ગઢવી વીણાબેન દિલીપદાન, શ્રી KM પટેલ, વિદ્યા મંદિર, ઈડર. આ પ્રયોગનો મુખ્ય હેતુ શું છે તમારો? આ પ્રયોગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને જે કઠિન એકમો છે અથવા તો કેટલાક ઘણી વખતે વિદ્યાર્થીઓ અમુક એકમો શીખતી વખતે કે એના પેટા એકમ શીખતી વખતે નીરસ રહેતા હોય, તો વધારે રસપ્રદ બનાવી સરળતાથી JEE, ગુજકેટ, નીટ આવી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના MCQ સરળતાથી સોલ્વ કરી શકે, બોર્ડની 12 સાયન્સની થિયરી પણ સરળતાથી સમજી અને યાદ રાખી શકે અને બોર્ડમાં અને નીટ, ગુજકેટ, JEE સારું પ્રદર્શન કરી શકે એ માટે વિવિધ પેટા એકમોને સરળ બનાવવાનો વિવિધ પ્રયુક્તિઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ શેની પ્રયુક્તિઓ છે? નીટની અંદર અને JEE કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે કે આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો. કેટલાક ક્રમ આપેલા હોય, એમાંથી સાચો ક્રમ પસંદ કરવાનો. બરાબર. અથવા તો એવો પ્રશ્ન પૂછાય કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે નીચેનામાંથી કયો ક્રમ ખોટો છે. અથવા તો એવું પૂછાય કે પરમાણુય ત્રિજ્યાનો કોની ઓછી છે, વિદ્યુત ઋણતા કોની વધુ છે. તો આવા પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવા માટે અથવા તો પરમાણુય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની થિયરી પૂછાય તો એ લખવા માટે અહીંયા આગળ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો આવર્ત કોષ્ટક જે અહીંયા આગળ આપણે લગાવેલું છે, આવર્ત કોષ્ટકની અંદર જે આડી હરોળો છે તે આવર્તો છે, ઊભી હરોળો છે તે સમૂહો છે. તો આખું આવર્ત કોષ્ટક યાદ હોય તો જ વિદ્યાર્થી MCQ સોલ્વ કરી શકે. એટલે એના માટે MCQ સોલ્વ કરવા કઠિન બની જાય. તો મેં અહીંયા આગળ 2 નમૂના સ્વરૂપે ત્યાં મૂક્યા છે કે મેં એક વાક્ય બનાવ્યું કે લી બી બકા નો ફની લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નિયોન. પછી અમારા કેમિસ્ટ્રીના બીજા સર છે ES પટેલ, એમના નામ પરથી અહીંયા એક વાક્ય બનાવ્યું કે નામ ES પટેલ સક અલ્યા. એટલે આ નામ પરથી વિદ્યાર્થીઓને યાદ રહી જાય. પછી એવી જ રીતે અહીંયાથી શરૂ કરીએ, ઊભી હરોળના સમૂહોની વાત કરીએ તો હેલી નાકા રપસે ફરિયા, બેટા માંગે કન્યા સુંદર બાપરાજી. પછી આ ડી વિભાગ યાદ રાખો તો શક્તિ, વિક્રમ, ફેંકો નહીં, પૂજ જાઓ. આ રીતે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો કેટલાક ગુણધર્મો વધે છે, કેટલાક ગુણધર્મો ઘટે છે. તો બાળકોને આ યાદ રહે છે? આ રીતે તમે જે સૂત્રો આ બનાવ્યા હમણાં બોલે એ બાળકોને યાદ રહે છે? ડાબી બાજુથી ઉપરથી નીચેની તરફ જઈએ ત્યારે પણ પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એવા ઘણા બધા ગુણધર્મો કેટલાક વધતા હોય તો કેટલાક ઘટતા હોય. તો એનો સાચા ક્રમ માટે અહીંયા આગળ વિદ્યાર્થીઓ જોશે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા એટલે કે પરમાણુનું કદ ઘટતું જાય છે. પરમાણુનું કદ ઘટવાની સાથે પરમાણુય ત્રિજ્યા ઘટે છે, અધાત્વીય ગુણધર્મ વધે છે, આયનીકરણ એન્થાલ્પી વધે છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ બને છે, ધાત્વીય ગુણધર્મ ઘટે છે અને વિદ્યુત ઋણતા વધે છે. આ પ્રયોગ તમે કેટલા સમયથી કરો છો? આમ તો પ્રયોગ ઘણા સમયથી આ રીતે હું ભણાવું છું. લગભગ જ્યારથી હું 2009થી KM પટેલ વિદ્યા મંદિરમાં વિવિધ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરતી હતી, પણ ઇનોવેશન વિશેની અવેરનેસ આ સત્રમાં જ મળી. એટલે મેં જૂન 2024થી મારા વિડીયો પણ બધી પ્રવૃત્તિઓના YouTube પર મૂકેલા છે. એના QR કોડ છે આખા. જૂન 2024. હવે મેં કેટલીક દાખલા તરીકે આયનીય બંધ, સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ, ધ્રુવીય સહસંયોજક બંધ, બેન્ઝીનનું બંધારણ, બેન્ઝીનની ઇલેક્ટ્રોન પ્રક્રિયાઓ જેવી બેન્ઝીન એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે સૌથી પાયાનું બેન્ઝીન છે. તો એના માટે મેં જુદા જુદા ગીતો બનાવ્યા, ગીતોના રાગ સેટ કર્યા. એકાદ ગીત કહેશો મને? ગાઈને કહી શકાય તો. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ ભણીએ, ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય રે, ઇલેક્ટ્રોનની ઘટ ધરાવે એને કહેવાય રે. આવી પ્રક્રિયાઓ બેન્ઝીન આપશે,
આવી પ્રક્રિયાઓ બેન્ઝીન કેમ આપશે 6 પાઈ ઇલેક્ટ્રોન વાદળના કારણે કઈ પ્રક્રિયાઓ બેન્ઝીન આપશે નાઇટ્રેશન સલ્ફોનેશન હેલોજિનેશન આપશે આલ્કાઇલેશન ને એસાઇલેશન આપશે બેન્ઝીનના નાઇટ્રેશનથી નાઇટ્રોબેન્ઝીન બનશે એટલે આ પ્રક્રિયાઓ પૂછાતી હોય છે કે બેન્ઝીનનું નાઇટ્રેશન પછી ખાલી જગ્યા હોય તો બાળકને ખાલી જગ્યામાં પૂરી શકે કે નાઇટ્રોબેન્ઝીન તો આ બાળકોને આ યાદ છે ગીતો હા ઓકે એ આના પર તમે જોઈ શકો છો ગાય છે કોઈ બી તમે સ્કેન કરી પછી એમ કે બેન્ઝીનના એસાઇલેશનની પ્રક્રિયા પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય ખાલી જગ્યા તો વિદ્યાર્થીને ગીત યાદ હોય તો એસિટોફિનોલ એવું ખાલી જગ્યામાં પૂરી શકશે આનો સૌથી મોટો ફાયદો તમને શું દેખાય તમે આ પ્રયોગ કર્યાનો બાળકોનો સૌથી મોટો ફાયદો શું દેખાય છે આના કારણે આમાં વિદ્યાર્થીઓ થિયરી પછી જે એમસીક્યુ એ બધું સરળતાથી સોલ્વ કરતા થયા અને એમના જે ગુણ સામાયિક કસોટીમાં એકમ કસોટીમાં અમુક વિદ્યાર્થીઓના ઓછા જોવા મળતા હતા એમાં વધારો થતો જોવા મળ્યો આ મોડેલ બધા શેના છે આ ઉપર દેખાય આ જે મોડેલ છે એ હાઇડ્રોકાર્બન્સ એટલે સૌથી મહત્વનું કાર્બનિક રસાયણ માટે કે આના પર આખું કાર્બનિકના બધા જ ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જો હાઇડ્રોકાર્બન ચેપ્ટર આવડશે તો જ ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવડશે નકર આવડશે જ નહીં એટલે અમે જે ભરાઈ ગયેલા ચોપડા હોય રફ ચોપડા અને બંધ થઈ ગયેલી બોલ પેનો તો એ ચોપડામાંથી અમે દડા બનાવ્યા અને જે વપરાઈ ગયેલા ચોપડા હોય પૂરા ભરાઈ ગયેલા અને બંધ થઈ ગયેલી જે બોલ પેન હોય એટલે આ બંધારણો જ છે ટૂંકમાં આ જે લખ્યું એના મોડેલ બનાવ્યા મિથેન ક્લોરોઇથેન બરાબર સીસ અને ટ્રાન્સ એવી ભૌમિતિક સમઘટકતા આ સીસ સમઘટકતા આ ટ્રાન્સ સમઘટકતા જેમાં જે અહીંયા આગળ વચ્ચે જે બ્રાઉન કલરના છે એ કાર્બન છે આ બ્લુ કલરના હાઇડ્રોજન છે આ બંને ક્લોરીન છે જ્યારે બંને ક્લોરીન પાસે હોય એક ડબલ બોન્ડની ત્યારે સીસ 1,2 ડાયક્લોરોઇથિન કહેવાય અને જ્યારે બંને સામે હોય ત્યારે ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથિન કહેવાય ડબલ બોન્ડ હોય તો ઇથિન કહેવાય ડબલ બોન્ડ બતાવે પછી આ મોડેલ શું છે આ ચાંદલા લગાય આ ઇલેક્ટ્રોન રચના લખવા માટેનું મોડેલ છે એમાં દાખલા તરીકે પહેલા કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના પૂછાય તો તત્વનો પરમાણુ ક્રમાંક આવડતો હોવો જોઈએ તો તત્વના પરમાણુ ક્રમાંક માટે હાજરી પૂરવાનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો કે રોલ નંબર 1 શ્રુતિ છે તો આપણે એમ બોલીએ કે રોલ નંબર 1 એટલે શ્રુતિ નહીં બોલે એમ બોલશે કે હાઇડ્રોજન રોલ નંબર 2 હું હાજરી પૂરું તો એમ કહેશે કે હિલિયમ આવું કેટલા ટાઈમથી કરો છો તમે આવું હું પહેલાંય કરતી હતી પણ હમણાં આનો ચાર્ટ ને એ બધું ઇનોવેશનના માટે બનાવ્યું તો દાખલા તરીકે 8મો વિદ્યા છે તો ઓક્સિજન કે તો બધાને યાદ રહી જશે કે ઓક્સિજન એટલે પરમાણુ ક્રમાંક 8 છે હવે એવો પ્રશ્ન પૂછાય કે જેનો પરમાણુ ક્રમાંક 3 છે એ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો તો બધાને ખબર હશે કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખવાની છે પણ ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખાતી હોય છે કે પરમાણુ ક્રમાંક 1 હોય તો 1s2 2 હોય 1s1 2 હોય તો 1s2 3 હોય તો 1s2 આમ ક્રમમાં કક્ષકો ઇલેક્ટ્રોનની આસપાસ કક્ષાઓ હોય અને કક્ષાની અંદર કક્ષકો હોય તો આ કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય એના માટેનો એક ચાર્ટ છે હવે JEE કે નીટ કે ગુજકેટમાં એવો પ્રશ્ન પૂછાય કે 21 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની ઇલેક્ટ્રોન રચના જણાવો અથવા તો નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચના ખોટી છે કઈ સાચી છે તો અહીંયા એક આપણે શોર્ટ ટ્રીક આપી કે સ્કૂલ પબ્લિક સ્કૂલ દિલ્હી પબ્લિક સ્કૂલ ફેરી દિલ્હી પબ્લિક સ્કૂલ ફેરી દિલ્હી પબ્લિક સ્કૂલ પછી એસ કક્ષક n બરાબર 1 થી શરૂ થાય એટલે એના 1 થી નંબર આપી દેવાના બધી એસ નો 1 2 3 થી 8 સુધી પી કક્ષક n બરાબર 2 થી શરૂ થાય એટલે એના નંબર 2 થી શરૂ કરવાના 2 3 4 ડી n બરાબર 3 થી શરૂ થાય ત્રીજી કક્ષાથી શરૂ થાય એટલે એને નંબર આપી દેવાના અને એફ n બરાબર 4 થી શરૂ થાય એટલે એને પણ નંબરો આપી દેવાના ઓકે વીણાબેન ખૂબ સરસ છે તમારો પ્રયોગ અને તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ દાખલા તરીકે એવું પૂછાય કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના જણાવો ત્યારે પરમાણુ ક્રમાંક 3 પેલી હાજરીના પ્રમાણે યાદ હશે તો એ હવે લખશે કે એસમાં કેટલા ગોઠવાય તો વધુમાં 2 એટલે આપણે 2 ચાંદલા કરીએ પી માં વધુમાં વધુ 6 ગોઠવી શકાય
ડી માં વધુ 10 ગોઠવી શકાય અને એફ માં વધુમાં વધુ 14 ગોઠવી શકાય. તો 3 ઇલેક્ટ્રોન રચના લખવી હોય 3 પરમાણુ ક્રમાંકની તો 1s2 કરીએ એટલે 1s ભરાઈ જશે અને પછી 2s માં એક આવશે એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s1. ઓકે, થેન્ક યુ અને શુભેચ્છાઓ. પછી એ સિવાય આ કાર્ડ છે વિવિધ અણુઓની સંયોજકતા પ્રમાણે ઇલેક્ટ્રોન રચના. તો પહેલા આપણે સમજાવી દેવાનું કે તટસ્થ અણુની રચના માટે ધન આયન અને ઋણ આયન, ધન આયનની સાથે ઋણ આયન જોડવાના. તો આપણે સમજાવેલું હોય કે તટસ્થ થવો જોઈએ. તો એક વિદ્યાર્થી K+ લેશે તો વિદ્યાર્થી સામે -1 સંયોજકતા વાળા કેટલા આપશે? તો માઇનસ સંયોજકતા વાળો 1 આપશે તો ± 0 થઈ જશે. આવી એક રમત રમાડવાની સમજાયા પછી. પણ જો +3 વાળો હોય તો આવા 3 આપવા પડશે. તો CrI3. એવી જ રીતે +2 સંયોજકતા વાળો હોય તો આવા 2 આપવા પડશે 1 વાળા. અને જો +2 ની સામે -2 વાળો હોય તો 1 આપવો પડશે. એટલે તટસ્થ આયનીય સંયોજનોની રચના સમજાવી એક કાર્ડની રમત પણ છે. અને આ મારા પ્રયોગ જે આ મોડેલ્સ દ્વારા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એ આ QR કોડ સ્કેન કરી અને આપ જોઈ શકો છો. આ હાજરી પૂરવાનો પણ પ્રયોગ પણ QR કોડ સ્કેન કરીને પછી આ બધી જે ગીતો બનાવ્યા છે એ ક્લાસમાં વિદ્યાર્થીઓ ગાતા હોય એ આ QR કોડ સ્કેન કરીને જોવાશે. અને અન્ય શાળામાં મારા પ્રયોગનો ઉપયોગ કરવામાં આવ્યો એ પણ આ QR કોડથી જોઈ શકાય. થેન્ક યુ.